આમ તો ઋતુગત જે રોગો થતા હોય છે લોકો તેનાથી પીડાતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જવાબદારોની બેદરકારી અને તેના મળતિયાઓને લાભ થાય તે માટે અમુક એવા કાર્યો કરવામાં આવતા હોય છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક જનતાને કહેવાય છે કે ખૂબ મોટા રોગથી પીડાવવું પડતું હોય છે। ત્યારે બાલાસિનોર શહેરમાં પણ કોલેરા અને અન્ય રોગો છે તેને કારણે 300 કરતા વધુ કેસ નોંધાયા છે। લોકોને વારંવાર હોસ્પિટલ જવું પડતું હોય છે અને આ બધાનું મૂળ કારણ છે કે જે ડમ્પિંગ સાઇટો ચાલી રહી છે ને એમાંથી જે પાણી આવી રહ્યું છે, કાળું પાણી છે, લાલ પાણી છે અને જે લોકો પીવે છે તે રોગના ભોગ બને છે। ક્યાંક ને ક્યાંક ખેડૂતોને પણ નુકસાન થઈ રહ્યું છે, કારણ કે ખેતી લાયક જે પાણી મળવું જોઈએ તે મળતું નથી। આ બધાને લઈને કહેવાય છે કે કોંગ્રેસના અમિત ચાવડા અને તુષાર ચૌધરીએ જનતા રેડ કરી હતી। ત્યારબાદ શું થયું તેના વિશે જ આ વિડીયોમાં વાત કરવી છે। નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા। 2 મહિનાથી બાલાસિનોરનો જે આખો વિસ્તાર છે ત્યાં સમસ્યા છે, અનેક લોકો છે સારવાર હેઠળ છે, 2 લોકોના મોત પણ થયા, તેમ છતાં તંત્ર ઊંઘે છે તેવા આક્ષેપ કોંગ્રેસ કરી રહી છે। ખાસ કરીને બાલાસિનોરની પ્રજા 2 મહિનાથી કોલેરામાં હેરાન પરેશાન છે, છતાં સરકારનું પેટનું પાણી નથી હલતું। આ ઉપરાંત બાલાસિનોર સિટીના બહારના વિસ્તારમાં ડમ્પિંગ સાઇટ પર આખા ગુજરાતમાંથી કેમિકલ વેસ્ટ ઠાલવવામાં આવે છે। જનતાને આનો વિરોધ કર્યો, પણ આંદોલનો કર્યા, તેમ છતાં પણ કોઈ કાર્યવાહી ન થઈ। ભાજપના જ કેટલાક નેતાઓની ભાગીદારીને કારણે કેટલાક નેતાઓ ખુદ ધંધો કરતા હોવાના કારણે આ ડમ્પિંગ સાઇટ છે બંધ નથી થતી તેવા કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે। સાથે જ આના કારણે ખેડૂતોની જમીનના જે પાણી છે તે ખરાબ થઈ રહ્યા છે, જમીનમાંથી લાલ પાણી આવી રહ્યું છે, લોકોના પીવાના પાણીનો પણ એકમાત્ર સ્ત્રોત છે અને ખેતી માટે પણ આ જ પાણી વાપરવામાં આવે છે, જેના કારણે બાલાસિનોર અને આસપાસના વિસ્તારમાં જમીનના પેટાળમાં પ્રદૂષણ થઈ ચૂક્યું છે। અને ખાસ કરીને જે ડમ્પિંગ સાઇટ ચાલતી હોય ત્યાં દુર્ગંધને કારણે પણ પ્રદૂષણને કારણે અનેક એવા લોકો છે તેને સ્વાસ્થ્ય સંબંધિત ગંભીર બીમારીઓ થઈ છે, પણ સરકાર ને ક્યાંક ને ક્યાંક સ્થાનિકોની પડી ન હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે ને એવા આક્ષેપો પણ થઈ રહ્યા છે કે દર મહિને મસ્ત મોટા હપ્તા જાય છે। હવે સમગ્ર મામલે અમિત ચાવડા સહિત તુષાર ચૌધરી છે તે ડમ્પિંગ સાઇટ છે ત્યાં ગયા હતા, ખેડૂતોને મળ્યા હતા, તેમની સાથે વાતચીત કરી હતી। એ દ્રશ્યો પર પણ નજર કરીએ અને અમિત ચાવડા શું આક્ષેપ કરી રહ્યા છે તેના પર પણ નજર કરીએ। આજે જન આક્રોશ યાત્રા મહીસાગર જિલ્લામાં બાલાસિનોર વિસ્તારમાંથી ભ્રમણ કરી રહી છે। જે રીતે રસ્તામાં જોઈએ છે કે આ ડમ્પિંગ સાઇટ છે, આખા ગુજરાતમાંથી જે હેઝાર્ડસ વેસ્ટ છે એટલે કે હાનિકારક જે કચરો છે, જે લોકોના જીવને નુકસાનકારક છે, જમીનને નુકસાનકારક છે, હવાને નુકસાનકારક છે, પાણીને પ્રદૂષિત કરે છે, આ હેઝાર્ડસ વેસ્ટની આ ડમ્પિંગ સાઇટ છે। છેલ્લા કેટલાય વર્ષોથી જ્યારથી એનું નોટિફિકેશન બહાર પડ્યું ત્યારથી આ વિસ્તારના લોકો એનો વિરોધ કરતા હતા, પણ સરકારે એની વાત ના સાંભળી અને આજે આખા ગુજરાતમાંથી આ હેઝાર્ડસ વેસ્ટને અહીંયા લાવીને ડમ્પ કરવામાં આવે છે અને એના કારણે અહીંયા આગળ કોઈને પણ પૂછો તો આજુબાજુ 15-20 કિલોમીટરના વિસ્તારમાં લોકોને શ્વાસ લેવાની તકલીફ થાય છે, લોકોને અનેક રોગોથી પીડાવું પડે છે, સાથે સાથે જમીન દૂષિત થઈ ગઈ, જમીનનું પાણી દૂષિત થઈ ગયું, જે બોરવેલ છે એમાંથી લાલ કલરનું કેમિકલયુક્ત પાણી આવે છે। એનો સ્પષ્ટ મતલબ છે કે ડમ્પિંગ સાઇટથી હવાનું પ્રદૂષણ થાય છે, જમીનો બરબાદ થાય છે, સાથે સાથે પાણી પણ પ્રદૂષિત થાય છે। અને આ થવા પાછળનું જો એકમાત્ર કોઈ કારણ હોય તો ભાજપના નેતાઓની આમાં ભાગીદારી છે। કેટલાય ભાજપના તનેતાઓના આમાં કોન્ટ્રાક્ટ ચાલે છે અને સરકારને પણ દર મહિને કરોડો રૂપિયાનો હપ્તો જાય છે। એટલા જ માટે લોકોની ફરિયાદો, લોકોની તકલીફો, લોકોની જિંદગી સાથે ખેલી અને સરકાર આને બંધ કરાવતી નથી। પાણી પ્રદૂષિત થવા પાછળનું જે ખેડૂતોએ રજૂઆત કરી કે આ જ કેમ્પસમાં અનેક રિવર્સિબલ બોર બનાવ્યા છે કે જેમાં પ્રદૂષિત કચરો, પ્રદૂષિત પાણીને નીચે જમીનમાં ઉતારવામાં આવે છે। પોલ્યુશન કંટ્રોલ બોર્ડ મોટી વાહવાહીની વાત કરે છે, ગુજરાત મોડલની વાત કરે છે, પણ અહીંયા આવીને તપાસ કરે તો હવાનું પ્રદૂષણ પણ ખૂબ ભારે માત્રામાં છે, જમીન પણ પ્રદૂષિત થઈ ચૂકી છે અને પાણી પણ પ્રદૂષિત છે। ત્યારે આજે જનાક્રોશ યાત્રામાં ખેડૂતોએ, સ્થાનિકોએ, મહિલાઓએ બધાએ ખૂબ આક્રોશ સાથે આ રજૂઆત કરી છે। આવનારા દિવસોમાં આ જ લોકોના અવાજને બુલંદ પણ કરીશું, વિધાનસભા હોય કે સંસદમાં પણ લઈ જઈશું અને જરૂર પડે તો રસ્તા પર ઉતરીને સરકારના બહેરા કાન સુધી આ લોકોની જે હકીકત છે, આ લોકોની જે તકલીફ, પીડા અને આક્રોશ છે એને પહોંચાડવાનું કામ કોંગ્રેસ પાર્ટી કરશે। આમ તો
એક કહેવાય છે કે સરકારની આખી સિસ્ટમ હોય છે, જે તે વિભાગ છે તેને કાર્ય કરવાનું હોય છે કે કોઈ પણ એક વિભાગમાં કોઈ પણ એક વસ્તુની જવાબદારી છે તેમણે જોવાની હોય છે, તેના નુકસાન અને લાભ બંને જોવાના હોય છે, જનતાને નુકસાન ન થાય તેવું કામ કરવાનું હોય છે. પરંતુ ઘણી વખત આવી બેદરકારીઓ સામે આવતી હોય છે અને આ બેદરકારીનો ભોગ સામાન્ય જનતા બનતી હોય છે. હવે ખેડૂતો છે તેને ખેતી લાયક પાણી ન મળે તો કેવી રીતના એ ખેતી કરે, અને અત્યારે તમે જુઓ તો દરેક વસ્તુમાં કેમિકલ ભળી ગયું છે, એટલે ક્યાંક ને ક્યાંક લોકોને છે તેનું નુકસાન તેના સ્વાસ્થ્યને થતું હોય છે, ગંભીર બીમારીઓ થતી હોય છે અને લોકોને આર્થિક અને દરેક રીતે નુકસાન થતું હોય છે. ત્યારે હવે કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે, જે પ્રમાણે ખેડૂતો છે પોતાની વ્યથા છે વર્ણવી રહ્યા છે અને કોંગ્રેસના આક્ષેપો છે તેને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS19 ન્યૂઝ. નમસ્કાર.